એ એલિસ ભાઈ કઈ નહીં, કોસી કોસી. બે ઠંડી જો મસ્ત મજાના દિવસો છે, જીવી લેવાના, ખાઈ લેવાના, સ્વેટર પહેરીને ફરી લેવાના, એક્સરસાઇઝ કરી લેવાના. મજા અત્યારે ઘેંટું હોય ને ઘેંટું, હા એને પર્સનલી આલિંગનમાં લેવાનું મન થાય. ગરમી રહે ને. ડિરેક્ટ સ્વેટર, હા આલિંગન. આલિંગન. ભાઈ ડિસેમ્બરના એપિસોડમાં આજ કયા મો એ કે 125 એપિસોડ, છેલ્લો એપિસોડ 2023 નો ક્યાં જતું રહ્યું વર્ષ ખબર ના પડી નહીં. ના મન તો પડી, બહુ તકલીફો પડી લા. અચ્છા હવે નવું વર્ષ આવશે પણ આ વર્ષે મજા. ભાઈ અત્યારે તો જે કોસી કોસી એટમોસ્ફિયર છે ને એમાં હું ને હર્ષિલ અત્યારે આવતા હતા યસ. અને પેલા બે બહેનો જે રીતે વાતો કરતા હતા હા એમાં એક બેન તો એકદમ કે હાય બાય ઇટ ઇઝ સો કોસી કોસી, મારા આ કોસી કોસીમાં એટલું ધ્યાન રાખવું પડશે ને કે હું ગર્ભવતી ના થઈ જાઉં. એમને ટેન્શન હતું બિચારાને કે પ્રેગ્નન્ટ ના થઈ જાય. એક મિનિટ એમના હસબન્ડે તો નસબંધી નથી કરેલી લીધી? ઓ નો. એટલે તો એમણે એમ કીધું કે મારે ધ્યાન રાખવું પડશે. યુ ગોટ ધ પોઈન્ટ. યસ. કોસી કોસી. બેન, શિયાળામાં આબે અવાજ દૂર દૂર સુધી સંભળાય. તમારી આટલી બધી પ્રાઇવેટ વાતો પબ્લિકલી ના કરો, જેના કારણે એક વ્યક્તિ સાંભળી જાય અને ત્રીજા માણસને આવીને કહે. એટલે તમે સાંભળી ગયા, તમે મને કીધું. કોસી કોસી. વાત ફરતી થઈ ગઈ ને. યસ. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષિયો કાકાની ગાળો ખાધો. अरे पर बेबी उसमें रोती क्या है. પણ રિતિક રોશન સાથે મારે નવા નીચોવાના પણ સંબંધ નથી, હું કેવી રીતે કોન્ટેક્ટ કરાવું? એટલે તાર રિતિકનું કામ નહીં તો હે ભાઈ બોન ઊભી રહે. તો મારી આજે હર્ષિલ છે, હર્ષિલના ખાસા કોન્ટેક્ટ. આ જો કંઈક સખત જોરદાર વાત આવી જો, અને આનું કામ કરાવી આપજે. હા બોલો. રિતિક ને શું છે, હું ઓળખું તો મારે રેગ્યુલરલી મારે વાતચીત. હે એને રિતિકનું કામ જ નહીં. રિતિકનું કામ નથી. હા હે થયું ને તને પણ, આ લોકોને પણ થશે. હાટ હાટ મૂકી દે. કઈ ટાઈપના શું ડિમાન્ડ કરી? કેમ તું ક્યારે મજા આવશે? કયું વિચાર હતું પેલું? ક્રિશ 3. ક્રિશ 3. હા શું બોલી કહું? કહી દો. આ કે છે મારે રિતિકનું કામ નહીં. રડી ફોન પર કે રિતિકનું કામ નહીં, પણ મને ક્રિશ 3માં જે પેલી લાંબી જીભ વાળો જે માણસ હતો ને એનો કોન્ટેક્ટ નંબર આપો ને. લાંબી જીભ વાળાનું તો હા અમારું કામ છે. એવું તો શું ચટાડવું હશે એને? ચવનપ્રાશ. હા શિયાળ કોઝી કોઝી રાઈટ. તું હજુ એ જ બિલીવ કરે છે એને ચવનપ્રાશ ચટાવવું હશે? હવે ખોટા ડિમાન્ડો કરવાની અમે પહેલા. હટ તું આના ઉપર આવેલા તો કે ઓકે. એપિસોડ નંબર 125. સવાલ પહેલો. યસ. વિદિતાનો સવાલ છે. કાકા શિયાળો ચાલે છે. વિદિતા શું કે કાકા શિયાળો ચાલે છે અને મેં નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ તો હું ડિસેમ્બરના મહિનામાં જ કરીશ. વાહ. જેના કારણે શું મજા આવે, તમારો પ્રેમ પાંગરે, સરસ મજાની ફર્સ્ટ નાઇટ થાય. પણ કાકા નસીબ મારા જે દિવસે લગ્ન હતા એ દિવસે હોલ પર ઘોડી ઉપર આવેલો એમનો વરરાજા. તે ઘોડી પર જ આ કે ગધેડા પર થોડો અને ઉતરતી વખતે પેલું ઘોડીમાંથી નીચે ઉતરતા પેલું પગ મૂકવાનું ના હોય, પીગડમ. હા પીગડમ, એમાં એનો પગ ભરાઈ ગયો અને પડ્યો રે 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 રે. તો ફ્રેક્ચર થઈ ગયું કાકા. એમ જાન આઈને ફ્રેક્ચર થઈ ગયું. 7 ફેરા લંગડાતો ફર્યો છે પેલો. પગ તૂટી ગયો એમ? કે કાકા શું કરવાનું, મારી ફર્સ્ટ નાઇટ ને બધા સપના. અરે કશું નહીં, કેમ? પગ તૂટ્યો છે ને. હા તો ફર્સ્ટ નાઇટે તારે પગનું મહત્વ હોય. અરે યાર પણ એક પગ તૂટ્યો છે ને, 3 પગનો હોય જો માણસ. ચાલ આવ્યો. હા સમજી ગયો. તો બીજા 2 પગ છે. અરે યાર પણ તમને સપોર્ટ તો જોઈએ ને, કોઈ પણ આમ મસ્ત આમ ઘૂંટણનો શેનો સપોર્ટ વળી? જોઈએ. એ પગ તૂટી જાય માણસનો સુવાગ્રત ના नहीं नहीं जो करना है तो शिद्दत के साथ करने का, पूरा कायनात लग જાય એવું કંઈક છે ને આખો લાંબો ડાયલોગ. હા. શિદ્દત થી કરો તો આખી કાયનાત કરી દે. તું ખાલી નક્કી કર કે હા. ભલે પગ તૂટી ગયો છે પણ એ પગનું મહત્વ જ નહીં. અરે તું શું એ પગનું સમજતી મહત્વ નહીં. નથી યાર. મેં કીધું ને 3 પગનો માણસ હોય હા બરાબર છે. જસ્ટ ટેક કેર ઓફ ધ માસ્ટર એન્ડ નોટ ધ પ્લાસ્ટર.
માસ્ટર કોણ છે? મેન માણસ. સમજી ગયો. માસ્ટરની ચિંતા કર, પ્લાસ્ટરની નહીં. અને તારે ચિંતા કરવાની જરૂરત જ નહીં. જો એક બહુ સરળ વાત છે. આ પોઝિશન તો કેવી રીતે હું કેવી રીતે આખું સમજાવું એ તો આમ હવે આ એક બાંધી દે આમ કરીને આમ કરીને એક સાઈડ આમ બાંધી રાખે, દોરી લટકન બાંધે પગ. હા બાકીનું પછી એ ફોડ લે એમ. ઓકે ના મજા બતાવો ને. આમ હા પછી કરી પછી આ બાંધી દેવાનું. હા પછી પછી તારે આ બાજુ આવવું પડે. પછી સારું, એવી તો હોશિયારી ના કરીશ, આખું નહીં બતાવું. એ એની રીતે કરશે. મહત્વનું શું છે? શેરડીના સંચામથી રસ નીકળવો જોઈએ. સંચો કયા સ્ટેન્ડ પર ઊભો છે એ મહત્વનો નહીં. વેરી ટ્રુ. કેટલી સરસ વાત કહી દીધી. લોકો પથ્થર મૂકીને કામ ચલાવી લે છે જો શેરડીના સંચાની લારીમાં એક ટાયર ના હોય તો. अरे वो अभी तुम ऐसा सोचती हो कि भाई मजा आता है पहाड़ों पे, मजा आता है नदी के किनारों पे, लेकिन जो मजा बीच में है हाँ એવું સેમ. ભલે તૂટ્યા ડાબા પગ, ભલે તૂટે જમણો પર, પર જો મજા બીચ में है. હું એ રીતે બીચ સેટ કરું. સમજી ગયો સરસ કર્યું. એ મહત્વનું. એફર્ટ સારી. સો ડોન્ટ તું એ અંદરથી એ ના થઈશ, દુઃખી ના થઈશ. ઓકે, યસ. એન્જોય યોર ફર્સ્ટ હનીમૂન. સુહાગરાત. હા એ વેરી ગુડ. બરાબર છે. પણ તોય તારે એકદમ સ્વસ્થ ને એવું જોઈતું હોય તો શું આ જવાબ આવશે એમ. તું તારે નહીં જવાનું, તું એ રીતે આશા ના બાંધીશ. જાઓ ને યાર. બસ બરાબર છે. કોન્સન્ટ્રેટ ઓન ધ માસ્ટર એન્ડ નોટ ધ પ્લાસ્ટર. યસ. વન લાઇનર ખતમ. બીજો સવાલ. પૂછો. બીજો સવાલ બી નજીક છે થોડો. એટલે આવતો રહું. ના એવી રીતે તો નહીં. નૈસર્ગીનો સવાલ છે ગાઈઝ. એવું કીધું છે આપણને. મોસમ બી એવું કીધું. નૈસર્ગી. નૈસર્ગી હા છે. નૈસર્ગી કીધું છે ગાઈઝ. ગાઈઝ આપણને કીધું છે બળદ. કાકા અચ્છા, કાકા આપણે હર્ષિલ બે. ગાઈઝ આપણને કીધું Guys. કાકા હર્ષિલ ગાઈઝ આઈ નીડ એડવાઇસ ફ્રોમ યુ. ઓકે. એકચ્યુઅલી છે ને મારા હમણાં લગ્ન થયા છે અને હા, મારે okay. હનીમૂન કરવું છે ધેટ ટુ અંડર 4K. ચાલ અંડર 4K એટલે હા હવે વિડીયો શૂટિંગ કરાય હનીમૂનનું. અરે એ લીક તો ના મને બોલી દેવા દે. આ છે ને સોશિયલ અવેરનેસ નથી. અંડર 4K તમે આટલી બધી ક્લેરિટી સાથે બધું કરો અને આ સીડી લીક થઈ ગઈ અને આ કંઈક ડેટા જતો રહ્યો કોઈની પાસે. અત્યારે ડેટા ચોરી થાય છે ખબર નહીં પડતી. તમારી ફર્સ્ટ એ ના હવા મુમેન્ટ તમે બહાર જાહેર કરો, તમારી ઇજ્જતના ભવાડા, ફેમિલીના ભવાડા, આ બધું કઈ રીતે પૂછી જાય. હવે આ ખોટી આવા સવાલ અમને નહીં કરવાના. ધીસ ઇઝ વેરી રોંગ. બસ બોલું. અંડર 4K એટલે અંડર 4000 રૂપીસ. અને આખું હનીમૂન અંડર 4000 રૂપીસ પતાવી દેવું છે. પેલું ના બેસ્ટ મોબાઈલ અંડર 10K ગૂગલ પર બધો સર્ચ નથી કરતા એવી રીતે છે કે ગાઈઝ ગીવ મી એડવાઇસ. હું 4K મોબાઈલ સમજ્યો. તેને લખ્યું એને ખાલી 4K લખ્યું છે. અંડર 4K રૂપીસ. 4000 ની અંદર લગ્ન કરવું છે. હા લગન નહીં, સોરી હનીમૂન. હનીમૂન થઈ જાય ને. અમુક લોકો મિનિમલિસ્ટિક જીવન જીવે ને, બજેટેડ હોય બધું. થઈ જાય. કેવી રીતે થાય? હું 2020 માં કરાવી દઉં. 2020 માં થતું હતું એ વખતે. સાલ નહીં, 2020 રૂપીસ. ઓકે 2020 માં રૂપિયા 2020 માં 2020 કેવી રીતે? જો 1200 રૂપિયામાં રૂમનું શણગાર થાય, થઈ જાય. ફૂલ ને બધું તો આવી જાય 1200 રૂપિયામાં. હા 800 રૂપિયા ઓયોનું ભાડું એટલે 2000 હમ અને 20 રૂપિયાનું કોન્ટ્રાસેપ્ટિવ કોન્ડમ તારે લઈને આવવાનું થઈ જાય ને. કેટલા થાય ટોટલ મારે? 2020. બીજું હું જોઈએ? સરસ. ધેટ્સ ઇટ. 2020 થઈ જાય. તારે એ પણ તારે એમાંય બચાવવો હોય તો 60 માં કરી આપીશ. 2060 ઓનલી 60. 1,60 રૂપિયા એટલે એના કેટલા 2000 ને 60 રૂપિયા બચી જાય ને 2000 ને 80 રૂપિયા બચી જાય. 1980. ઓનલી 60. 60 રૂપીસ ઓનલી. 60 રૂપીસ ઓનલી. 60 રૂપીસ કેવી રીતે? માર ઘેર આવો. પછી અને કન્ડિશન એક હમ એમાં- 60 રૂપિયામાં તમે ભાડે આપો છો રૂમ? ભાડે નહીં, તો? ફ્રી. શરત એટલી, હા હું ને હર્ષિલ જોડે હોય શું એમ રૂમમાં ખાલી હાજર. જો હું તને પણ એમને હું કોઈ એવી ખુશી એકલો નથી માણતો. હું શું કરીશ બેસીને? તો હું શું કરીશ એ આપણે બે એવી છે 60 રૂપિયા છે ને લેવાના. 60 રૂપિયા શેના લેવાને કહી દો. જો 20 વાળું પેલું કોન્ડમ તો ફિક્સ, એ તો એ જ લાવશે. ઓકે એ 20 એ થયું. હમ પછી બીજા 20 રૂપિયાની પાણીની બોટલ. હા આટલી મહેનત કરે તરસ લાગે લાગે એટલે 40. હમ 10 રૂપિયાની ચા પીવડાવી દઈશ સવારે. 60 થઈ ગયા ને બરાબર કમ્પ્લીટ. થઈ ગયા 60 થઈ ગયા. 60 રૂપિયા આમ કરો તો ઘેર આવો. Yes. મોસ્ટ વેલકમ. અમને કોઈ વાંધો જ નહીં.
અને હર્ષિલે તો પહેલા નાઇટ શિફ્ટ કરી છે ઉજાગરાની એ ટેવ એવી રીતે નથી કરી મેં નાઇટ શિફ્ટ લે નોકરી લા શો કર્યા છે રાત્રે રેડિયોના શો કરતો એ તો પહેલા હું રીતે. રાત્રે શો કરતો તો 12 વાગે હા તે પણ હવે શો કોક કરે તું જોજે યુ હેવ ટુ સી એન્ડ નોટ ધ શો હા એટલે આને તો છે ટેવ મારું ઊંઘ આવશે સુઈ જઈશ હું બાજુનું રૂમમાં 60 રૂપિયા બોલો ને આને 4K નું કાઢ્યું તો આપણે 60 રૂપીસનું કાઢ્યું લે ક્યાંક થોડું તો આમ થોડું વ્યાજબી રાખો કે આમ ક્યાંક તો જાઓ 60 થયો તો જવું આમ એવું નહીં યાર એટલે જ નહીં આમ એમને કહું છું આબુ સાપુતારા ઉદયપુર ક્યાંક તો જાઓ કઈ કામ 4K માં હું લા 4 લાખ હોય તો બરાબર બહાર જાઓ કશે અને હા. હું તો જીવનમાં એકવાર પછી અમારી ઉંમર આવે ત્યારે પૂછો હા તો શું પછી 4K ને એનું 22 રૂપિયા નહીં થતા હા શું મનમાં બોલ્યો હું બધું ના, આપણે ના, અત્યારે બહાર જરૂર નહીં. જાઓ કઈ નહીં આબુ સાપુતારા નજીકમાં ક્યાંક જતા રહો ચાલ આ તો થઈ ગયું ભાઈ હું એક આ વર્ષનું અંત છે હમ. બરાબર છે હમ. હવે આપણે 2024 માં જઈશું બરાબર યસ તો 23 માં એક સરસ આખા વર્ષનો આમ કે હવે પેલું લગ્નનો માહોલ યસ જામી ગયો છે લગન તો હવે જોરદાર કમુરતામાં લગનો થાય છે હવે તો એટલે હું કહી દઉં હમ જે છોકરી હમ મેનિક્યોર પેડિક્યોર હમ કે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પણ જો વેક્સ ના જ કરાવે હમ તો સમજી લેજો હમ કે એના લગ્ન એની મરજીથી નથી થયા બહુ જ બધા લોકોને યાદ રાખવું પડશે આ વસ્તુ સખત આપી હે પણ જબરદસ્ત આ લગ્નની સિઝનમાં સુહાગ રાતે આ ટીપ કામે લાગશે ના જ કરાવે વેક્સ તો સમજી લેજો કે એના મરજીથી લગ્ન નથી થયા યસ સી ઇઝ નોટ હેપી ગો ફોર ધ રૂવાટી ચલો ભાઈ સરસ છે આ વર્ષ પૂરું થાય છે તમારી જોડે સરસ મજાનું રહ્યું નવા વર્ષે ફરી મળીશું અમે લોકો ત્યાં સુધી એડવાન્સમાં હેપી ન્યૂ યર હેપી ન્યુ યર અને આ સરસ મજાના પેલી વાતોના એપિસોડ રેડિયો સિટી ગુજરાતી ની ઇન્સ્ટાગ્રામ ઉપર એના ફેસબુક ઉપર જોતા રહેજો અને રેડિયો સિટી ઇન્ડિયાના યુટ્યુબ ચેનલ ઉપર જોતા રહેજો કમેન્ટ કરજો તમારામાંથી સવાલ લઈશું યસ યો આ છેલ્લો વાળો સવાલ તો રીલ હતો કોસી કોસી 60 રૂપિયા ટેક તો પણ એમાં આપણે અંદર હોઈશું ને એ આ કંટાળો બાજુનું આપણે બે જાઓ ને યાર ફ્રી 60 પણ નહીં જાઓ ને હલા આ બધું ચાલુ બંધ કરે पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो